ઓગસ્ટ મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2. ફર્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નૌકાદળના 47માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? સંજય વાત્સ્યાને. 2025ની ચોથી બિમ્સ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કવાયતનું વર્ચ્યુઅલ યજમાન પદ કયા દેશે સ્વીકાર્યું છે? તો ભારતે. તાજેતરમાં સમાચારોમાં છવાયેલું શહેર મછલીપટ્ટમ કયા રાજ્યમાં છે? તો આંધ્રપ્રદેશમાં. ભારત કયા દેશ પાસેથી એરબસ C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદશે? તો સ્પેન પાસેથી. ભારત માછલી ઉત્પાદનમાં વિશ્વમાં કયા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક બન્યું? તો બીજા ક્રમનું. પ્રથમ ક્રમ ઉપર ચીન. ભારત વિશ્વમાં કેટલામા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું? તો 5મા નંબરનું. પીએમ મોદીની કઈ પહેલે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો પરીક્ષા પે ચર્ચા. ગૃહમંત્રી અમિત શાહ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ગૃહમંત્રી બન્યા. તેમના પછી સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહેનારા ગૃહમંત્રી કોણ છે? તો લાલકૃષ્ણ અડવાણી. ભારતીય રેલવેએ એશિયાની સૌથી લાંબી માલગાડીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે 4.5 કિલોમીટર લાંબી અને 345 વેગન ધરાવે છે. તેનું નામ શું છે? તો રુદ્રાક્ષ. તાજેતરમાં 43માં રાષ્ટ્રીય લોકમાન્ય તિલક એવોર્ડ 2025થી કોનું સન્માન કરવામાં આવ્યું? તો નીતિન ગડકરી. નીલગિરી જૂથના પ્રોજેક્ટ 17A હેઠળ ભારતીય નૌસેનાને તાજેતરમાં સોંપાયેલા ત્રીજા જહાજનું નામ શું છે? તો હિમગીરી. તાજેતરના લોકસભાએ ભારતીય બંદરો બિલ 2025 પસાર કર્યું, જે કયા વર્ષના જૂના કાયદાને બદલશે? 1908ના. તાજેતરમાં આરોગ્ય મંત્રાલયે કયો સૂચકાંક શરૂ કર્યો, જે રાજ્યોની દવા પ્રણાલીના ડેટાનું મૂલ્યાંકન કરીને દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરશે? તો રાજ્ય આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક. બેંગલુરુ યુનિવર્સિટીનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો ડૉક્ટર મનમોહન સિંહ બેંગલુરુ સિટી યુનિવર્સિટી. ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદનું નવું નામ શું આપવામાં આવ્યું છે? તો પરશુરામપુરી. હાલમાં 5000 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતી અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશાના ચાંદીપુરમાં. કયા પ્રાણી સમુદાયમાં તાજેતરમાં દેખાયેલી સ્મિથોફિસ લેપ્ટોફેસિએટ્સની જાતિનો સમાવેશ થાય છે? તો સાપની અંદર. સાઇટ યોજના એ કયા મિશનનો પેટાભાગ છે? તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. ભારતીય ફ્લેપસેલ અલ્બિનો કાચબો લિસેસ્મી પંગટાટાને તાજેતરમાં કયા રાજ્યમાં જોવામાં આવ્યો? તો ગુજરાતમાં. જયપુરમાં યોજાયેલ મિસ યુનિવર્સ સ્પર્ધામાં મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ કોણે જીત્યો? તો રાજસ્થાનના ગંગાનગરની મણિકા વિશ્વકર્મા. ભારત કયા વર્ષ સુધીમાં એક ભારતીય અવકાશ મથક બનાવશે? 2035. ઈ સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે કયા બિલને મંજૂરી આપી? તો ઓનલાઇન ગેમિંગ બિલ 2025. કેન્દ્ર સરકારે દર વર્ષે 23 સપ્ટેમ્બરે કયો દિવસ મનાવવાની જાહેરાત કરી છે? તો આયુર્વેદ દિવસ. ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું છે? તો કેરળને. રાષ્ટ્રપતિએ આવકવેરા બિલ 2025ને મંજૂરી આપી દીધી છે, જે ક્યારથી અમલમાં આવશે? એપ્રિલ 2026થી 1960ના જૂના કાયદાને નાબૂદ કરશે. ભારત અને કઈ ફ્રેન્ચ કંપની સંયુક્ત રીતે ફાઇટર જેટ એન્જિન બનાવશે? સફ્રાન કંપની. સ્વાતંત્ર્ય દિન પહેલાં રાજસ્થાન સરહદ પાસે સીમા સુરક્ષા દળ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનનું નામ શું છે? ઓપરેશન એલર્ટ. ઐશ્વર્યા તોમર કઈ રમત સાથે સંકળાયેલ છે, જેમણે તાજેતરમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો શૂટિંગ. નૌકાદળમાં કયા 2 નવા યુદ્ધ જહાજ સામેલ કરવામાં આવ્યા? INS ઉદયગીરી અને INS હિમગીરી. અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ કેટલા કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ જીત્યો? તો 193 કિલો વજન ઉપાડીને. ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકોને અભ્યાસમાં મદદ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? તો પ્રોજેક્ટ આરોહણ. કોયલ બારે કઈ રમત સાથે સંકળાયેલ છે? વેઇટ લિફ્ટ. નેપાળ ભારતના આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું ઔપચારિક સભ્ય બન્યું. આ જોડાણ શા માટે છે? તો વાઘ, બરફ ચિત્તો અને ચિત્તા જેવી મોટી બિલાડીઓના સંરક્ષણ માટે કામ કરે છે. અજય બાબુ વલ્લુરી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો વેઇટ લિફ્ટિંગ.
જાપાન મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં શું આપવામાં આવ્યું? દારૂમાં ડીંગલી. પ્રો કબડ્ડી લીગ PKL વર્ષ 2025માં કેટલામી સિઝનની શરૂઆત થઈ? તો 12મી. અને 76મા વન મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ખેડા જિલ્લાના ગણતેશ્વરમાં.